રાશિ મંડળની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે આજે મારો દિવસ કેવો રહેશે। તો પ્રથમ વાત કરીએ મેષ રાશિની। તમારા અક્ષર અ લ અથવા ઈ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજે કામકાજ જ્યારે કરવાનું થાય ત્યારે કોઈની સલાહ લેવી પડશે। ખાસ કરી પિતાની સલાહ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે। લગ્ન જીવનની અંદર એક આનંદમાં એક સારો ઉમેરો થાય। કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકશો। મુસાફરી કરવાની ઈચ્છા થાય તો પરિવાર સાથે અથવા તો મિત્રો સાથે મુસાફરી તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। બહુ અક્ષર છે એવા જાતકો વૃષભ રાશિના જાતકો છે। કામકાજની અંદર થોડીક મહેનત વધે તેવી સંભાવનાઓ છે, મતલબ કામકાજ પર વિશેષ ધ્યાન આપજો। લોભ લાલચથી બચવું પડશે। વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે। નોકરીના સ્થળે જીદ ન થાય એનું થોડુંક ધ્યાન રાખીને આગળ વધજો। આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે। હવે વાત કરીએ મિથુન રાશિની તો ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને સફળતાના સારા યોગ બની રહ્યા છે। મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે પ્રિયજનો તરફથી પણ કોઈ સારા સમાચાર મળે, મહત્વના કાર્યમાં એક સારો સહયોગ મળે અને ખાસ કરી લાંબા ગાળાના કોઈ પણ કામકાજ હોય તો વિશેષ ધ્યાન આપો, એ કામ પૂરા થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। જય ગણેશ। હવે વાત કરીએ કર્ક રાશિની। ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને તો કેવો રહેશે આજનો દિવસ। તમે તમારા પરિવાર માટે થોડોક સમય ફાળો આજના દિવસ માટે। પરિવારની સાથે બેસીને સંતોષપૂર્વક થાય એવી વાતો કરો। કામકાજમાં નમ્રતા જરૂરી છે આજના દિવસ માટે। વાહન મકાનના યોગ તો સારા દેખાઈ જ રહ્યા છે। જીદ અને ઉતાવળાપણાથી દૂર રહેજો, નહીં તો નુકસાન કરાવશે। આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। સિંહ રાશિ મ અને ટ અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને અગત્યના કામકાજને થોડું પ્રાધાન્ય આપો। જે કંઈ કામકાજ કરવાનું છે એમાં ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપી શકાય એનું થોડું ધ્યાન રાખીને આગળ વધજો। પ્રતિભાને જાગૃત કરવાનો અવસર પ્રાપ્ત થશે આજે। ધંધા વેપારમાં લાભની શક્યતાઓ છે। નવા પરિચય દ્વારા પણ લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે, મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે। હવે વાત કરીએ કન્યા રાશિની। કોઠો અને ણ અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપી શકાય તેવા યોગ કન્યા રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે। ધાર્મિક કાર્યોની અંદર થોડું વિશેષ ધ્યાન આપો, એનાથી સારો લાભ થશે। સાથે સાથે મોટાઓના વચનને પાળો। અતિથિ આગમનની સંભાવનાઓ છે, મતલબ કોઈ ઘરમાં કોઈ નવું મહેમાન આવે એવી શક્યતાઓ પણ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને દેખાઈ રહી છે। જય ગણેશ। મિત્રો વાત કરીએ સાતમી રાશિની, તુલા રાશિ। તો તુલા રાશિ એટલે તમારા અક્ષર ર અને ત છે તો એનો સ્વામી છે શુક્ર। ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ આજે બની શકે તેવી સંભાવનાઓ છે। વાણી વ્યવહાર દ્વારા ખૂબ જ સારો લાભ થશે આજે। કામકાજની અંદર ધ્યાન આપજો। સંબંધીઓનો સહકાર મળશે તો તમારું કાર્ય ઓર દીપી ઉઠશે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે દેખાઈ રહ્યો છે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના, જેના અક્ષર ન અને ય છે। તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને કોઈ પણ પ્રકારના રોકાણના કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે લાભની શક્યતાઓ પ્રબળ બને છે। સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે। બીજું, ખર્ચાઓ પર કાબુ રાખવો પડશે। અજાણ્યા વ્યક્તિઓ સાથેનું કામકાજ નુકસાન ન કરાવે, થોડીક સાવધાની પણ રાખવી પડશે। તો આ પ્રમાણે છે આજનો દિવસ આપના માટે। ધન રાશિ ભ ધ ફ અને ઢ અક્ષર છે ધન રાશિના। આર્થિક બાબતોની અંદર થોડીક સાવધાની રાખવી પડશે, ખાસ કરી ખર્ચની બાબતમાં। સરકારી કામકાજમાં કદાચ થોડી મુશ્કેલીઓ જણાય આજે। મિત્રોનો સહયોગ મળશે। વાણીમાં મધુરતા આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે। જય ગણેશ। હવે વાત કરીએ મકર રાશિની। ખ અને જ અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે। કોઈ પણ લાંબા ગાળાની યોજના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે। પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં આજના દિવસ માટે વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે। સરકારી કામકાજમાં પણ સારો લાભ થાય તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાય છે। થોડીક વાણીમાં મધુરતા જરૂરી છે, બાકી બધું કામ ભગવાન સંભાળી લેશે। કુંભ રાશિ ગ અને સ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને જે કંઈ કામકાજ કરવાનું થાય ને થોડું ધીરજ રાખો। ઉતાવળાશો, બહાવરા, ધીરાશો, ગંભીર અને બીજું જોખમી કામકાજથી દૂર રહો। જવાબદારીમાં કદાચ આજના દિવસ માટે વધારો થાય પણ ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખવો પડશે। આટલી વસ્તુને ખાલી ધ્યાનમાં રાખજો। હવે વાત કરીએ મીન રાશિની, છેલ્લી રાશિ છે આમ તો 12મી રાશિ એટલે મીન રાશિ। તમારા આત્મવિશ્વાસથી તમારા કામ સુધરશે, મતલબ બીજાના પર ભરોસો ના રાખો, તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખો, વધારે સારી સફળતા મળશે। દાંપત્ય જીવનની અંદર પણ આજના દિવસ માટે આનંદમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે। કોઈ પણ કામકાજ જો ભાગીદારીવાળા કરતા હોય તો એમાં પણ સારો લાભ થાય। જમીન અથવા મકાનને લગતા કામકાજમાં પણ લાભની સંભાવનાઓ દેખાઈ રહી છે, મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે। જય ગણેશ।